બેબી બ્રેન કોડિંગની અંદર આપણે પાછલા વિડીયોની અંદર જોયું કે ધ્યાનમાં રાખવાની બાબત શું છે, પતિ પત્નીએ કેવી રીતના રહેવું જોઈએ. આજે હું તમને ગર્ભ બનવાની પ્રોસેસ, બીજા મહિના સુધી ગર્ભનો કેટલો વિકાસ થાય છે એ, અને આ સમય દરમિયાન માતાઓ અથવા તો બહેનોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ હું તમને જણાવીશ. સ્ત્રી બીજ અને પુરુષ બીજના સંયોજનથી એક ગર્ભ બને છે, એટલે કે શુક્ર અને શોણિતના સંયોજનથી એક ગર્ભ બને છે. તો પહેલા દિવસે ગર્ભ એક ઘટ્ટ પ્રવાહી હોય છે, એટલે કે કલોલ હોય છે. 10મા દિવસે એક પરપોટો હોય છે. 15મા દિવસે એનું થોડું ઘટ્ટ સ્વરૂપ, ઘન સ્વરૂપ હોય છે. 20મા દિવસે આ ગર્ભ એક વટાણા જેવડો આકાર લે છે. હવે આ સમય દરમિયાન ગર્ભનું વજન માત્ર એક ઘઉંના દાણા જેટલું હોય છે. 21મા દિવસે એ વાલના દાણા જેવડું થાય છે અને 1 મહિનાને અંતે લગભગ 1 ઇંચ જેવડું ગર્ભ થાય છે. આ સમય દરમિયાન ગર્ભની અંદર અંગો બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. ગર્ભ બનવાની પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે. ખાસ કરીને 1 મહિનો પૂરો થાય એના પછી બહેનોને જાણ થાય છે કે એ ગર્ભવતી છે, કારણ કે બીજા મહિને માતાને ગર્ભના ધબકારા અનુભવાય છે અને બીજા મહિનાથી ગર્ભના ધબકારાની શરૂઆત થાય છે. બીજા મહિના દરમિયાન એટલે કે 1 મહિનો પતી ગયો, હવે 1 મહિના ઉપર જ્યારે 15 દિવસ થાય, એટલે કે ટોટલ 45 દિવસનો ટાઈમ થાય, ત્યારે ગર્ભની અંદર પિટ્યુટરી ગ્લાન્ડની રચના થાય છે. આ જે પિટ્યુટરી ગ્લાન્ડ છે એ દરેક અંતસ્ત્રાવી ગ્રંથિનું નિયમન કરે છે. 45 દિવસ સુધી ગર્ભની અંદર બાળક તરીકે પુત્રી છે કે પુત્ર છે એની આપણને જાણ થતી નથી. ટૂંકમાં જનનાંગો હજી સુધી ડેવલપ થયા નથી. અત્યારે ફક્ત ગર્ભની રચના એવી હોય છે જેમ એક ઝાડમાંથી ડાળીઓ છૂટી પડે, એટલે કે હાથ અને પગની રચના ફક્ત જણાય છે આપણને. અને જો 45 દિવસે અથવા તો એના પછી, એટલે કે લગભગ 45 થી 50 દિવસની વચ્ચે જો પુંસવન સંસ્કાર કરવામાં આવે તો આપણે આપણું ઈચ્છિત બાળક મેળવી શકીએ છીએ. અને આ હજારો વર્ષ પહેલા સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, ઘણા બધા ગ્રંથની અંદર આપણા ઋષિમુનિએ આ વસ્તુ સિદ્ધ કરેલી છે. અને બીજા મહિના દરમિયાન માતાએ શું ધ્યાન રાખવું જોઈએ, તો જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એની અંદર બીજા મહિના દરમિયાન ગર્ભ છે એ માતા સાથે બરાબર જોડાયેલો ના હોવાથી ગર્ભપાત થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે બીજા મહિના દરમિયાન ઊંચા પગથિયા ના ચડવા, કસરત ના કરવી, મગજને ઉગ્રતા તરફ લઈ જતા કોઈ પણ વિચાર ના કરવા, ઘરની અંદર શાંતિનું વાતાવરણ રાખવું, પોતે પણ શાંત રહેવું અને અશાંત જગ્યાએથી દૂર રહેવું. આપણે જે પ્રકારનું બાળક જોતું હોય, ખાસ કરીને એ પ્રકારની જ વાતો કરવી, એ પ્રકારનો જ મનમાં વિચાર કરવો. આ સમય દરમિયાન ખાવાનું પણ એકદમ સાત્વિક ભોજન લેવું. અને ખાસ કરીને બીજા મહિના દરમિયાન તમારા જે ઈષ્ટદેવ છે, તમારા જે પણ ભગવાન છે, જેને પણ તમે માનો છો, એની ખાસ સ્તુતિ કરવી. કેમ કે જે ભાવ છે એ માતાથી બાળકની અંદર પહોંચે છે, એટલે આપણને ઉત્તમ બાળક મળે છે. તો જે પણ બહેનો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોય, બેબી પ્લાન કરી રહ્યા હોય અને સારું બાળક જોઈતું હોય, તો એમને મારો વિડીયો ચોક્કસ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.